અંકલેશ્વર સાથી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ગાયત્રી વિદ્યા મંદિર આશ્રમ શાળાના માંડવા કરી હતી. વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી તેમજ આહારલક્ષી જાણકારી આપી હતી. ખાસ કરી મુગ્ધ અવસ્થાની વિવિધ સમય અંગે તજજ્ઞ દ્વારા વિસ્તૃત સમજણ આપી હતી. અંકલેશ્વરના અંધારાના સાથી ફાઉન્ડેશન દ્વારા ગાયત્રી વિદ્યા મંદિર આશ્રમ શાળાના પરિસરમાં મહિલા દિવસના ભાગરૂપે અંડાળા આયુષ હેલ્થ સેન્ટરના ડૉક્ટર પૂર્વીબેન અધ્યક્ષ પદેથી સેનેટરી પેડ તેમજ સેનેટરી પેડ ઓટોમેટિક વેલ્ડિંગ મશીનની ઉપયોગિતા અને આશ્રમ શાળા તેમજ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી કિશોરીઓને માસિક ધર્મનું મહત્ત્વ તેમજ તે સમયગાળામાં થતા શારીરિક ફેરફાર અને સ્વચ્છતા વિશે માહિતગાર કરી હતી. સેનેટરી પેડને વ્યવસ્થિત રીતે ઉપયોગથી તેના ફાયદાની જાણકારી આપી હતી. ત્યારબાદ શીતલબેન ચૌધરી ICDS સુપરવાઇઝર અંકલેશ્વર દ્વારા માસિક ધર્મના સમયમાં પોષણ આહાર લેવો અને જંક ફૂડથી દૂર રહેવું તેની માહિતી આપી. મહિલા અને બાળ વિભાગ કૃપાબેન દ્વારા મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે સાથી ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ દ્વારા મુખ્ય મહેમાનનું સ્વાગત અને સંસ્થા થકી સમાજના વિકાસ માટે કામ કરે છે અને નારી ગૌરવ વિશે માહિતી આપી અને મુખ્ય મહેમાનોનું મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. શાળાના સંચાલક નીલાબેન દ્વારા મહિલા દિવસનું મહત્ત્વ સમજાવ્યું હતું. સાથી ફાઉન્ડેશનના સંયોજક તુલસીપુરી ગોસ્વામી દ્વારા ગાયત્રી મંદિર આશ્રમ શાળા સ્થાપક માળકાન દેસાઈ સાહેબ ભાવાંજલિ આપીને આભાર વ્યક્ત કર્યો અને શાળા પરિવારના બાળકો, શિક્ષકો અને દિનેશભાઈ વર્માનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો.